હાય ગાઈસ, ચલો આજે આપણે બનાવીશું ભંડારા સ્ટાઇલ બટાકાનું શાક, જેની અંદર થોડું રસાવાળું હોય છે અને જેમાં લસણ ડુંગળીનો કંઈ યુઝ થતો નથી. તો ચલો આજે જોઈએ આપણે એની રેસીપી. એના માટે મેં એક મસાલો પહેલાં તો આપણે રેડી કરીશું. તો જેમાં મેં છે ને થોડું આખા ધાણા નાખ્યા છે, 5-6 નંગ જેટલા કાળા મરી છે અને થોડી વરિયાળી લીધી છે. બટાકા જો મેં 3 થી 4 નંગ બોઇલ કરી દીધા છે. એક્સ્ટ્રા બોઇલ કરવાના છે કારણ કે આપણે આને થોડા ક્રશ કરવાના છે. 2 નાના ટામેટા લઈ લીધા છે. હવે એક કઢાઈની અંદર તેલ ને જીરું એડ કરી દીધું છે. જીરું ને એમ થઈ ગયું છે એટલે 2 મેં લાલ મરચાં નાખ્યા છે. થોડી હિંગ એડ કરવાની છે. આપણે વાટેલો મસાલો એડ કરવાનો છે. તેને થોડી વાર માટે આપણે થવા દેવાનું છે. ત્યારબાદ તેમાં આપણા ટામેટા એડ કરવાના છે. 1 ચમચી મીઠું, હળદર એડ કરવાની છે, ધાણા જીરું પાવડર નાખવાનું છે, થોડું લાલ મરચું નાખવાનું છે કારણ કે અંદર થોડા આપણા કાળા મરી બી નાખ્યા છે એટલે એની તીખાશના લીધે મેં મરચું અહીંયા ઓછું નાખ્યું છે. મરચાંમાં થોડું પાણી એડ કરીને એક પેસ્ટ જેવું કરી દીધું છે આપણો જે મસાલો હતો ને તેમાં, અને આને હવે આપણે અંદર એડ કરીશું. તો ગાઈસ મસાલો થઈ ગયો છે એટલે હવે આપણે અંદર આપણા બટાકા એડ કરીશું. હવે આ રીતે સારી રીતે મિક્સ કરવાનું છે. હવે આપણે પાણી નાખવાનું છે. પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું કારણ કે આ શાકમાં થોડો રસો વધારે હોય છે. મેં મારી રીતે મારે જેટલો રસોની જરૂર હતી એટલું શાકમાં એડ કર્યો છે. તમે લોકો તમારી રીતે એડ કરી શકો છો. થોડો આમચૂર પાવડર એડ કરવાનો છે અને થોડો ગરમ મસાલો એડ કરીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. જો ગાઈઝ આપણું શાક થઈ ગયું છે, ઉપર થોડું કોથમીર એડ કરી દઈએ.